ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 એનસીઆરટી ગણિત પ્રકરણ 13 સમમિતિ. આ વિડીયોમાં આપણે આ પ્રકારના દાખલા શીખીએ. પ્રકરણ 13 સમમિતિ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીએ સ્વાધ્યાય 13.2ના દાખલા. એમાં પ્રશ્ન 1, નીચેના આકાર માટે સમમિતિની રેખાની સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અમુક આકાર આપેલા છે, એ દરેક માટે આપણને સમમિતિની રેખાઓની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલાં એ આકૃતિમાં જુઓ તો અહીં આપેલા આકારમાં આપણને 4 સમમિતિની રેખાઓ મળશે. તો કેવી રીતે? તો જુઓ, પહેલી રેખા, બીજી રેખા, પછી આ ત્રીજી રેખા અને આ ચોથી રેખા. તો કેટલી રેખાઓ મળી આપણને? 4. તો આપણે શું લખી શકીએ? અહીં આપેલા આકારમાં સમમિતિની રેખાઓ આપણને 4 મળે છે. અહીં આપણે L1, L2, L3 અને L4 વડે આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાર પછી બી આકૃતિમાં જુઓ તો અહીં પણ આપણને 4 સમમિતિની રેખાઓ મળશે. તો કઈ કઈ છે આપણે જોઈએ. તો સૌથી પહેલી રેખા, પછી આ બીજી રેખા, પછી આ ત્રીજી રેખા અને આ ચોથી રેખા. તો આ રીતે જે છે આપણે એના 4 રીતે સરખા બે ભાગ આકૃતિના પાડી શકશું. તો અહીં આપણે લખશું આપેલા આકારમાં 4 સમમિતિની રેખાઓ છે, L1, L2, L3 અને L4. ત્યાર પછીની આકૃતિ નંબર સીમાં જુઓ તો અહીં પણ આપણને 4 સમમિતિની રેખાઓ મળે છે. તો કઈ છે? તો આ ઊભી રેખા, પછી આ આડી રેખા, તમે આડી રીતે એના 2 ભાગ પાડી શકો. પછી આ રીતે ક્રોસમાં તમે એના 2 ભાગ પાડી શકો. પછી આ ચોથી રેખા, આ બાજુ તમે એના 2 ભાગ પાડી શકો. ટોટલ કેટલી રેખાઓ થઈ? 4. તો L1, L2, L3, L4 વડે આપણે અહીં આકૃતિમાં દર્શાવેલ છે. તો આ આકૃતિમાં પણ આપણને 4 સમમિતિની રેખાઓ મળે છે. ત્યાર પછી આકૃતિ ડીમાં તમે જોઈ શકો છો કે ફક્ત એક જ આ રીતે ઊભી રેખા આપણને જે છે સમમિતિની મળે છે. 2 આપણે સરખા ભાગ આકૃતિના એક જ રીતે કરી શકશું. આડી રીતે એના આપણે 2 ભાગ કરી શકશું નહીં, કે ક્રોસમાં પણ એના 2 સરખા ભાગ નહીં કરી શકીએ. ફક્ત અને ફક્ત ઊભી રીતે એક જ આપણને એમાં રેખા મળશે. તો આપણે લખશું અહીં આપેલા આકારમાં માત્ર એક સમમિતિની રેખા છે અને જેને આપણે આકૃતિમાં L વડે દર્શાવેલ છે. આકૃતિ ઈમાં જોઈએ તો અહીં આપણને 6 સમમિતિની રેખાઓ મળે છે. આપેલા આકૃતિ જે છે એમાં આપણને કેટલી સમમિતિની રેખાઓ મળે છે? 6. એટલે કે આપણે 6 રીતે એને 2 સરખા ભાગ કરી શકીએ. તો નંબર 1, પછી આ બીજી રીતે, પછી આ ત્રીજી રીતે, પછી આ ચોથી રીતે, આ 5મી રીતે અને આ 6ઠ્ઠી રીતે. તો આ રીતે આપણને આમાં કેટલી સમમિતિની રેખાઓ મળી? 6 સમમિતિની રેખાઓ મળી. તો આપણે લખીશું કે અહીં આપેલ આકારમાં 6 સમમિતિની રેખાઓ મળે છે, L1, L2, L3, L4, L5 અને L6. તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં દર્શાવેલ છે 6 સમમિતિની રેખાઓ. ત્યાર પછી F આકૃતિમાં જોઈએ તો અહીં પણ આપણને 6 સમમિતિની રેખાઓ મળે છે. તો જોઈએ કઈ છે. તો આ પહેલી, આ બીજી, પછી આ ત્રીજી રેખા, પછી આ ચોથી રેખા, આ 5મી રેખા અને આ 6ઠ્ઠી રેખા. તો આ રીતે આપણને આપેલી આકૃતિમાં પણ 6 સમમિતિની રેખાઓ મળે છે. તો આપણે લખીશું અહીં આપેલા આકારમાં 6 સમમિતિની રેખાઓ છે. આકારમાં L1, L2, L3, L4, L5, L6. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં આ રીતે આપણને 6 સમમિતિની રેખાઓ મળે છે. આપણે એના 6 રીતે 2 ભાગ કરી શકીએ. ત્યાર પછી જીમાં તમે જુઓ, જી આકૃતિ જે આપણને આપેલી છે, જીની અંદર તમે એના 2 સરખા ભાગ પાડી શકશો નહીં. જો 2 ભાગ કરવા જશો તો આ નીચે આવશે, ઉપર આવશે. આ રીતે પણ તમે એના 2 ભાગ નહીં કરી શકો. ક્રોસમાં પણ કરી શકશો નહીં, બીજી બાજુ ક્રોસમાં પણ નહીં કરી શકો. તો અહીંયા આપણને સમમિતિની કોઈ પણ રેખા મળશે નહીં. એવી જ રીતે અહીંયા એચમાં પણ તમે જોશો તો આમ તમે 2 ભાગ નહીં કરી શકો, આડી રીતે પણ 2 ભાગ નહીં કરી શકો, ક્રોસમાં પણ તમે આના 2 સરખા ભાગ કરી શકશો નહીં. તો માટે આપણે લખીશું જી અને એચ માટે અહીં આપેલ આકાર સમપ્રમાણ નથી, તો માટે આપણને એમાં સમમિતિની રેખા મળતી નથી. એવી જ રીતે એચમાં પણ આપણે લખીશું
આકાર સમપ્રમાણમાં નથી, માટે આપણને સમિતિની રેખા મળતી નથી. ત્યાર પછી આઈમાં જોઈએ તો આઈ આકૃતિની અંદર આપણને 5 સમિતિની રેખાઓ મળે છે. તો જોઈએ કઈ છે. તો આ પહેલી, પછી આ બીજી, પછી આ ત્રીજી રેખા, આ ચોથી રેખા અને આ પાંચમી રેખા. તો આ રીતે આપણને 5 સમિતિની રેખાઓ જે છે આપેલી આકૃતિમાં મળે છે, L1, L2, L3, L4 અને L5. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં જોઈએ આપણે, નીચેની દરેક આકૃતિમાંના ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. હવે દરેકની સમિતિની રેખાઓ જો હોય તો શોધો ને ત્રિકોણનો પ્રકાર પણ નક્કી કરો. હવે તમે કાગળ વાળીને પણ તમારે આ પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકો છો, નહીં તો તમે આ રીતે દોરીને પણ કરી શકો છો. સૌથી પહેલાં એમાં જોઈએ તો એ આકૃતિ જે છે એ કઈ છે તો કોની છે? તો સમદ્વિબાજુ ત્રિકોણની છે, કે જેની 2 બાજુના માપ કેવા હોય? સરખા. તો 2 બાજુના માપ સરખા હશે, ત્રીજી બાજુનું માપ સરખું નથી, તો એમાંથી આપણને ફક્ત એક જ સમિતિની રેખા મળશે, આ ઊભી રીતે. તો આપણે લખશું કે અહીં આપેલી આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણની છે અને આપણને એક જ સમિતિની રેખા મળે છે, અને જેને આપણે શેના વડે દર્શાવેલ છે? L વડે દર્શાવેલ છે. ત્યાર પછી આકૃતિ નંબર બી જે છે એ પણ સમદ્વિબાજુ ત્રિકોણની જ છે, એની 2 બાજુના માપ સરખા છે એવી આકૃતિ આપણને આપેલી છે. તો અહીં પણ આપણને એક જ સમિતિની રેખા મળશે, જેને L વડે દર્શાવેલ છે. ત્યાર પછી આકૃતિ સી જે છે એ સમદ્વિબાજુ છે પણ કાટકોણ ત્રિકોણની છે. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે છતાં પણ આપણને એમાં એક જ આ રીતે સમિતિની રેખા મળશે કે જે આના 2 ભાગ કરશે, તો જેને આકૃતિમાં L વડે દર્શાવેલ છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ડીની અંદર તમે જુઓ તો આ આકૃતિમાં કોઈ પણ ખૂણાનું માપ સરખું, કોઈ પણ બાજુનું માપ સરખું નથી. સામસામેની હોય કે બાજુની હોય, કોઈ પણ માપ સરખું નથી, બધી બાજુના માપ અલગ અલગ છે. તો અહીં આપણને કોઈ પણ સમિતિની રેખા મળશે નહીં. તો વિષમ બાજુ ત્રિકોણમાં આપણને એક પણ સમિતિની રેખા મળતી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, એમાં નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું કીધું છે. તો કોષ્ટકમાં આપણને 3 કોલમ આપેલી છે, આકાર, કાચી આકૃતિ અને સમિતિની રેખાઓની સંખ્યા. તો સૌથી પહેલાં છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. તો એમાં આપણને કેટલી સમિતિની રેખાઓ મળે છે? નંબર 1, 2 અને 3. તો સમિતિની રેખાઓની સંખ્યા કેટલી લખશું આપણે? 3. એ જ રીતે બાકીનામાં જોઈએ તો ચોરસ. તો ચોરસની આપણે આકૃતિ દોરશું. તો ચોરસની અંદર જુઓ, પહેલી સમિતિની રેખા, બીજી, ત્રીજી અને ચોથી. તો કેટલી સમિતિની રેખાઓ મળે છે ચોરસ માટે? 4 સમિતિની રેખાઓ મળે છે. ત્યાર પછી લંબચોરસની વાત કરીએ તો લંબચોરસની આકૃતિ દોરીએ તો જુઓ આ રીતે પહેલી અને આ બીજી, 2 રીતે આપણે એના 2 સરખા ભાગ કરી શકીએ. તો આપણે લખશું સમિતિની રેખાઓની સંખ્યા 2 મળે છે. ત્યાર પછી સમદ્વિબાજુ ત્રિકોણની આપણે આગળ જ વાત કરી કે 2 બાજુના માપ સરખા છે, તો એમાં આપણને એક જ રેખા દ્વારા આપણે એના 2 ભાગ કરી શકશું. તો સમિતિની રેખા સંખ્યા કેટલી મળશે? આપણને એક જ સંખ્યા મળશે. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણની આકૃતિ દોરીએ તો સમબાજુ ચતુષ્કોણની આકૃતિ આ રીતે દોરશું. તો હવે એમાં જુઓ, આ પહેલી સમિતિની રેખા મળે છે અને આ બીજી સમિતિની રેખા મળે છે. આ સિવાય કોઈ રેખા સમિતિની મળશે નહીં, આપણે એના 2 સરખા ભાગ કરી શકીશું નહીં. તો અહીં આપણે લખશું સમિતિની રેખાઓની સંખ્યા 2. ત્યાર પછી વર્તુળની વાત કરીએ તો જો અહીંયા વર્તુળ દોરેલ છે, એની અંદરથી ઘણી બધી કેટલી અસંખ્ય રેખાઓ તમને સમિતિની મળશે. તો આપણે એના માટે લખશું અસંખ્ય રેખાઓ આપણને સમિતિની મળે છે. શેના માટે? વર્તુળ માટે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તમે એવો ત્રિકોણ દોરી શકો કે જેને અહીંયા આપણને 4 કન્ડિશન આપેલી છે ABCD. એમાં સૌથી પહેલાં છે એક સમિતિની રેખા હોય. તો એનો જવાબ આપણે લખીએ તો હા, એક સમિતિની રેખા હોય એવી કઈ આકૃતિ છે? હમણાં આપણે આગળ વાત કરી તો સમદ્વિબાજુ ત્રિકોણ જે છે એમાં એક જ સમિતિની રેખા હોય છે. તો જો અહીંયા આપણે આકૃતિ દોરેલ છે. ત્યાર પછી બીમાં આપણને કીધું છે કે 2 સમિતિની રેખા હોય એવો તમે ત્રિકોણ દોરી શકો. તો એનો જવાબ આવશે ના. તો જેને માત્ર 2 સમિતિની રેખાઓ હોય એવો આપણે ત્રિકોણ દોરી શકીએ નહીં. ત્યાર પછી સીમાં પ્રશ્ન પૂછ્યો છે કે 3 સમિતિની રેખાઓ હોય એવો ત્રિકોણ દોરી શકો. તો હા. તો સમબાજુ ત્રિકોણ એટલે કે જેની 3 બાજુના માપ સરખા હોય આ પ્રકારનું ત્રિકોણ, તેમાં આપણને 3 સમિતિની રેખાઓ મળશે. તો સમબાજુ ત્રિકોણની આકૃતિ આપેલ છે, એની અંદર L1, L2, L3 આપણે અહીંયા આકૃતિમાં રેખાઓ દર્શાવેલ છે. ત્યાર પછી છે ડી, એક પણ સમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ તમે દોરી શકો. તો હા,
જેને એક પણ સમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ દોરી શકાય. અને એ ત્રિકોણ કયો હોય? વિષમ બાજુ. જેની કોઈ પણ બાજુનું માપ સરખું ન હોય એને શું કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ. તેને કોઈ પણ સમિતિની રેખા મળશે નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકાર દોરો. તો એમાં સૌથી પહેલાં ત્રિકોણ કે જે આડી રેખા પર સમિત હોય પણ ઊભી રેખા પર સમિત ન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે તમારી નોટની અંદર દોરી શકો છો. ચોરસ ખાનાવાળું કાગળ જોઈએ તો તમે આલેખ બુકમાંથી લઈ શકો છો, અથવા તો આપણે અર્ચિત ગ્રાફ પોથીમાં છેલ્લે જે ચોરસ ખાનાવાળા પેપર આપેલું છે એની 2-3 ઝેરોક્ષ કરાવી અને તમે એમાંથી કટિંગ કરીને ફેવિકોલથી નોટમાં ચોંટાડીને કરી શકો છો. તો સૌથી પહેલાં છે, જે આડી રેખા પર સમમિતિ હોય પણ ઊભી રેખા પર ન હોય તો તે ત્રિકોણ આડો સમદ્વિબાજુ ત્રિકોણ હોય. તો જો આ રીતે આપણે આડો સમદ્વિબાજુ ત્રિકોણ દોરશું કે જેની 2 બાજુના માપ કેવા હોય? સમદ્વિબાજુમાં સરખા હોય. તો આ રીતે આપણને આડી જે છે રેખા સમિતિની મળશે, રેખા L. ત્યાર પછી બીમાં છે, જે આડી અને ઊભી બંને રેખા પર સમિત હોય તેવા લંબચોરસ, તેવો ચતુષ્કોણ કયો છે? લંબચોરસ છે. તો અહીંયા આપણે લંબચોરસની આકૃતિ દોરેલી છે. એમાં જુઓ આ રીતે આડી પણ સમિતિ છે અને ઊભી પણ સમિતિ આપણને મળે છે. L1 અને L2 રેખા અહીંયા દર્શાવેલ છે. પછી સીમાં છે કે જે આડી રેખા પર સમિત હોય પણ ઊભી રેખા પર સમિત ન હોય તેવો ચતુષ્કોણ. તો ચતુષ્કોણ એટલે 4 બાજુ અને 4 ખૂણાવાળી આકૃતિ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે એક ચતુષ્કોણ દોરેલ છે. તો એમાં તમે જુઓ ઊભી રેખા પર સમમિતિ મળતી નથી. આ રીતે તમે ઊભી રેખા કરશો તો બંને બાજુ સામસામે એકબીજા પર બંધ બેસતી નથી. પણ તમે આ રીતે આડી રેખા દોરશો તો બંને સામસામેની જે બાજુ છે, સાઈડ છે, એકબીજા પર બંધ બેસે છે. તો આપણને અહીંયા એક જ સમિતિની રેખા મળે છે. તો આ પ્રકારનો ચતુષ્કોણની અંદર આપણે એક જ સમિતિની રેખા મેળવી શકીએ, જે આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાર પછી ષટકોણની વાત કરીએ તો ષટકોણ જ કે જેને 2 સમિતિની રેખાઓ છે. ષટકોણ એટલે જેને 6 ખૂણા છે તેવી આકૃતિ. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ પ્રકારનું આપણે ષટકોણ દોરીએ તો આપણને એક ઊભી સમિતિની રેખા અને એક આડી સમિતિની રેખા L1 અને L2 આકૃતિની અંદર બતાવેલ છે એ રીતે આપણે મેળવી શકીએ. તો અહીં દર્શાવેલ ષટકોણની બધી બાજુના માપ સરખા નથી, એ તમારે ધ્યાન રાખવાનું છે. બધી બાજુના માપ સરખા પણ હોઈ શકે ષટકોણમાં અને સરખા ન પણ હોઈ શકે. અહીંયા આપણે જે ષટકોણ લીધો છે એમાં બધી બાજુના માપ સરખા નથી. ત્યાર પછી સીમાં વાત કરીએ તો એવો ષટકોણ કે જેને 6 સમિતિની રેખાઓ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ આ ષટકોણમાં બધી બાજુના માપ કેવા છે? સરખા છે. તો પહેલી, બીજી સમિતિની રેખા, ત્રીજી સમિતિની રેખા, ચોથી સમિતિની રેખા, પાંચમી સમિતિની રેખા, છઠ્ઠી સમિતિની રેખા. તો આપણને કેટલી મળી? L1, L2, L3, L4, L5, L6, 6 સમિતિની રેખા આપણને અહીંયા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેની આકૃતિઓની નકલ કરો અને જો હોય તો સમિતિની રેખાઓ દોરો. તો આ પ્રકારની આકૃતિઓ જે તમારી ચોપડીમાં આપેલી છે એ બધાની તમારે નકલ કરવાની છે નોટમાં, અને એમાં સમિતિની રેખાઓ તમારે દોરવાની છે. તો સૌથી પહેલી આકૃતિ જે છે એ આપણને વિષમ બાજુ ત્રિકોણની દેખાઈ રહી છે. તો અહીં આપણને કોઈ પણ સમિતિ મળતી નથી, એટલે આપણે અહીંયા સમિતિની રેખા દોરી શકશું નહીં. ત્યાર પછી બીની અંદર આપણને આકૃતિ આપેલી છે. તો એમાં તમે જોઈ શકો છો આકૃતિ દોર્યા પછી તો આ રીતે એક ઊભી સમિતિની રેખા મળશે. તો જુઓ બંને બાજુના જે છે એકબીજા પર સાઇડ્સ બંધ બેસે છે, અને એક આડી આપણને રેખા જે છે એ મળશે. તો આ રીતે તમે એકબીજાની ઉપર એને બંધ બેસાડી શકો છો, ઉપર નીચેના ભાગને. તો L1 અને L2 જે છે અહીંયા આપણને 2 સમિતિની રેખાઓ મળે છે. ત્યાર પછી સીમાં તમે જુઓ તો અહીં આપણને 4 સમિતિની રેખાઓ મળે છે. તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી, તેને 4 રીતે આપણે એકબીજા પર બંધ બેસાડી શકીએ છીએ. તો આપણે લખશું કે અહીંયા 4 સમિતિની રેખાઓ L1, L2, L3, L4 આપણને મળે છે. ત્યાર પછી ડીમાં જોઈએ તો ડીની અંદર આપણને ફક્ત 2 જ સમિતિની રેખાઓ મળે છે, એક આ રીતે આડી અને એક ઊભી. તો 2 રીતે તમે એને એકબીજા બંને બાજુઓને એની બંને સાઇડ્સને એને બંધ બેસાડી શકો છો. અહીં ઈની અંદર જોઈએ તો ફક્ત આપણને એક જ સમિતિની રેખા મળે છે, અને એ છે આ રીતે આડી રેખા જે છે એ દોરેલી છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો L જે રેખા છે એ આડી રીતે દોરેલી છે, એને આપણે બંધ બેસાડી શકીએ છીએ આડી રીતે જ, ઊભી રીતે નથી બેસાડી શકતા. તો ફક્ત આપણને એક જ સમિતિની રેખા અહીંયા મળે છે.
ત્યાર પછી એફમાં જુઓ તો આપણને 4 સમિતિની રેખાઓ અહીંયા મળે છે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો L1, L2, L3, L4 આ રીતે 4 સમિતિની રેખાઓ આપણને અહીં આકૃતિમાં મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લો, તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો કે જેમાં સમિતિની રેખા ઊભી હોય, આ રીતે ઊભી, અને બીજા એવા અક્ષરોની યાદી બનાવો કે જેમાં સમિતિની રેખા કેવી હોય, આ રીતે આડી હોય, અને ત્રીજા એવા અક્ષરોની બનાવો કે જેમાં આડી કે ઊભી કોઈ પણ સમિતિની રેખા ન હોય. તો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ઊભી રેખા હોય એવામાં આવે છે એ. તો એ તમે આ રીતે દોરશો તો તમારે એના સરખા બે ભાગ કરવા હોય તો આ રીતે તમારે એને ઊભી સમિતિની રેખા દોરશો તો બંને ભાગ જે છે એના એકબીજા પર બંધ બેસાડી શકશો. એવી જ રીતે એચ, તો એચને તમે આ રીતે ઊભી સમિતિની રેખા દોરશો એમાં તો બંને જે એના ભાગ છે સામસામાને એકબીજા પર બંધ બેસાડી શકશો, તો એક ઊભી રેખા આપણને મળે છે. એવી જ રીતે આઈ છે, એમ છે, ઓ છે, ટી છે, યુ છે, વી, ડબલ્યુ, એક્સ, વાય આ બધામાં આપણને એવા અંગ્રેજી મૂળાક્ષરો છે કે જેને સમિતિની રેખા ઊભી હોય છે. ત્યાર પછી આડી, તો ધારો સૌથી પહેલાં લઈ લઈએ બી. બીમાં તમે આ રીતે ઊભું રીતે કરવા જાશો તો સામસાના બંને સાઈડ જે છે એકબીજા પર બંધ બેસશે નહીં. તો એના માટે તમારે કેવી રેખા લેવી પડશે? આડી. તો આડી તમે રેખા લેશો સમિતિની તો આ રીતે સામસામેનો જે એનો ભાગ છે એકબીજા પર બંધ બેસાડી શકશો. તેવી રીતે સી છે, ડી છે, ઈ છે, એચ છે, આઈ છે, કે છે, ઓ છે, એક્સ છે. એક્સ આની અંદર પણ આવે છે ઊભી રીતે પણ અને આડી રીતમાં પણ આવે છે. તો આ રીતે આડી સમિતિની રેખા આપણને આમાં મળે છે. ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષરો કે જેમને સમિતિની રેખા એક પણ નથી, તો ક્યુની અંદર તમે ક્યાંય પણ સમિતિની રેખા કરી શકશો નહીં. આ રીતે ઊભી કરશો તો પણ બંને ભાગ એકબીજા પર બંધ બેસશે નહીં. આડી સમિતિની રેખા લેશો તો પણ કોઈ પણ ભાગ એકબીજા પર બંધ બેસશે નહીં. એવી જ રીતે એફ છે, જી છે, જે છે, એલ છે, એમ છે, પી છે, ક્યુ છે, આર છે, એસ છે, ઝેડ આ બધામાં તમને કોઈ પણ સમિતિની રેખા મળશે નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચે ઘડી વાળેલા કાગળ અને તેની ઘડી પર દોરેલી ભાત દર્શાવેલી છે અને દરેકમાં ભાતને કાપ્યા પછી મળતા આખા આકારની સાદી આકૃતિ દોરો. તો એ માટે અહીં તમે જોઈ શકો છો, પહેલી આકૃતિને સૂચન પ્રમાણે તમે ખોલશો તો આ રીતે તમને મળશે અને તમે જોઈ શકો છો ઊભી સમિતિની રેખા જે છે મળે છે. ત્યાર પછી બીજી આકૃતિ જે છે એને તમે આ રીતે ખોલશો તો તમને આ પ્રમાણે આકૃતિ મળશે અને આ રીતે આડી સમિતિની રેખા તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.2ના દાખલા શીખ્યા એ બધા તમારે પાકી નોટમાં લખવાના છે અને એના જેવા બીજા દાખલા ઘરે સ્વાધ્યાય પોથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.